નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। મિત્રો, દેશમાં ચોમાસાને કારણે અનેક રાજ્યોમાં સારો એવો વરસાદ પડ્યો છે, તો ઘણા માટે આ ચોમાસું આફત બની ગયું છે। અત્યાર સુધીમાં યુપીમાં 52, બિહારમાં 16, આસામમાં 92 અને હિમાચલ પ્રદેશમાં 22 લોકો વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે। ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે 200 થી વધુ રોડ ઠપ થઈ ગયા છે, ત્યારે અનેક યાત્રિકો ફસાયા છે। ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો ઘણી જગ્યાએ વીજળી પડવાને લીધે ઘણા લોકોએ જીવ ગુમાવવાની માહિતી મળી છે। ઉત્તરાખંડના ચમોલીમાં ગઈકાલે જ ભૂસ્ખલન થયા બાદ બદ્રીનાથ હાઈવે બંધ થઈ ગયો હતો, જેના લીધે 3000 થી વધુ યાત્રીઓ ફસાઈ ગયાની માહિતી મળી છે। ઉત્તરાખંડના હલ્દવાની, બનબસા, સિતારગંજ, ખટીમા અને તનકપુરમાં વરસાદને કારણે હાલત દયનીય થઈ ચૂકી છે। પર્વતીય રાજ્ય હિમાચલમાં પણ વરસાદને કારણે લોકો પરેશાન છે। છેલ્લા 2 અઠવાડિયામાં 22 લોકોના મોત થયા છે। યુપીમાં ઘણી નદીઓ જોખમી સ્તરે પહોંચી ગઈ છે। સરયુ, કાકરા અને રાપ્તી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે, ત્યારે 125 થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે। જ્યારે આસામની વાત કરીએ તો અહીં 26 જિલ્લાઓ પૂરથી પ્રભાવિત થયા છે।